અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી ફૂટી મસ્જિદમાં અપાયો સ્ત્રીને પ્રવેશ। આ દ્રશ્યો જરૂરથી અચરજ પ્રમાણે તેવા છે, કેમ કે મુસ્લિમ ધર્મ પ્રમાણે મસ્જિદમાં સ્ત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે, પરંતુ મસ્જિદમાં પ્રવેશ કરવા પાછળ હિન્દુ સ્ત્રીઓનો હેતુ પાણી મેળવવાનો છે, કેમ કે અમદાવાદ કોર્પોરેશને મૂક્યો હતો પાણીનો કાપ। તેવામાં આ મસ્જિદના ઇમામે પાણીના પ્રશ્નને ઉકેલવા માટે ખાસ કિસ્સામાં લીધો ઐતિહાસિક નિર્ણય અને મસ્જિદમાં પાણી ભરવા માટે આપ્યો મહિલાઓને પ્રવેશ। તેમના મત પ્રમાણે આમ કરીને તેમણે આપ્યો છે માનવ ધર્મનો સંદેશ। આપણે એક તો આપણી આસપાસની જો એ બહેનોને, જે હિન્દુ બહેનો છે, આ સવારે પાણી નથી આવ્યું, એને ઘણી તકલીફ છે અને આપણે આપણી જે પાણી એમને આપવાનું છે, હવે શું કરવું? અમે લોકો ચર્ચા કરીને પછી અમે નિર્ણય પહોંચ્યા કે ભાઈ બધી બહેનોને અહીંયા અંદર આવીને પાણી ભરી લેવા દો, કેમ કે દરેક ધર્મમાં સૌથી મોટી જે મહત્વની વાત છે એ ઇન્સાનિયત છે અને ઇન્સાનિયતની એ ફરજ છે કે બીજો ઇન્સાન જ્યારે તકલીફમાં હોય તો બીજો ઇન્સાન એની મદદ કરે। આ ઇસ્લામ બી શીખવે છે। દરિયાપુરમાં આવેલી ફૂટી મસ્જિદ આસપાસ હિન્દુ પરિવારો વસવાટ કરે છે, ત્યારે પરિવારોને પાણી વગર પડતી મુશ્કેલી મુસલમાનોથી જોઈ ન શકાય। મસ્જિદમાં પાણી ભરવા પહોંચેલી હિન્દુ સ્ત્રીઓને મુસ્લિમ ભાઈઓએ માત્ર પાણી જ ભરવા દીધું નહીં, પરંતુ પાણી ભરેલા બેડાઓને માથે મૂકી આપી ભાઈની ફરજ નિભાવી। મસ્જિદમાં પહેલીવાર પ્રવેશ મેળવનાર હિન્દુ સ્ત્રીઓએ પણ આ પાણીને માન્યું ભાઈચારાનું પાણી। તેમના મતે મંદિર અને મસ્જિદ એક સમાન જ છે। આજે પાણી ભરવા માટે અમે આ મસ્જિદમાં આવ્યા છીએ અને પાણી ભરવા માટે હિન્દુ અને મુસલમાન થઈને એમણે પાણી માટે મસ્જિદ ખોલી આપી, તો આ આગ હિન્દુ મુસ્લિમની બુઝાવવા માટે પાણી સિવાય બીજું કશું કામ આવતું નથી અને એમ થાય કે ના, આ એક માનવતા છે અને હિન્દુ ને મુસ્લિમ મંદિર ગણો કે મસ્જિદ ગણો। ભૂતકાળમાં અનેકવાર હિન્દુ મુસ્લિમ વચ્ચેના કોમી તોફાનના સાક્ષી દરિયાપુર અને ફૂટી મસ્જિદે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો પ્રેમ જોયો છે। સમાજના કેટલાક લોકોના કારણે જ હિન્દુ મુસ્લિમના હૃદયમાં સતત સળગતી રહેતી કોમી વૈમનસ્યની આગને બુઝાવવા માટે જરૂરી છે આવું ભાઈચારાનું પાણી। માનવતાનો સૌથી મોટો સંદેશ આ ઘટનાથી સમાજને મળશે। દિનેશ સિંધવ, TV9 અમદાવાદ।